વિશ્વાસ માટે હું દર્શન હાલવા આવેલું સાચી વાત છે મહારાજ. આ ભાઈ તારી જે ભાવના છે એવી સાચી ભાવના રાખજે, તારા ઘેર કદી દુઃખ નહીં આ બાજુ. શું કીધું? પછી જે કરે ને કરે, જે કરે છે પૂરું એને જ ગંગાનું તીર્થ મળે છે. ખરું મહારાજ. ખબર પડે છે કે આ જસણીના મહેમાનોને કહું છું કે જે કરે તીરથ એક તીરથ કોમ. એ કોઈ ઓતાડામાં પાપ રાખ્યા વગર કરજો. ઓતાડામાં પાપ રાખશો તો દુઃખ જશે નહીં, આવું મારું દેવનું કહેવું. તમે નિખાલસ ભાવથી કરશો તમને મોઘું પડશે તો સસ્તું હું કરી આલ્યું. કોઈ બાદ ભરશે તો મુઠ્ઠી ભરવા નહીં દઉં. શું કીધું? કોઈ મુઠ્ઠી ભરવા માંગશે તો હું મુઠ્ઠી નહીં ભરવા દઉં, પણ ભરોસો રાખજો. શું કીધું? ખૂબ તે ભરોસો રાખજો, ઓતાડા ગોઠ રાખજો અને મેલ રાખતો નહીં. તો આ મેલ હોના મંદિરમાં જતો રહેશે, પણ તમે તો ઓતાડે કોક રાખ્યું તો મિસ્ત્રી ભાઈ આ દેવ જ જશે નહીં. ભૂવા ટાળા કરીને જતા રહે, ઢોલ વગાડીને ઘેર, પણ તમારા ઘરથી દેવ નહીં જાય. મોરભાઈ કે જે કરો વચ્ચેનું કરો, તો મન ચોખ્ખું રાખીને કરો. ખરું કે કરોડાના તોલે ઘણું વચ્ચેનું કરો તો મન ચોખ્ખું રાખીને કરો. પણ મનમાં જો કદી ગોઠ રહી જઈ તો પેલો મેલ જશે નહીં. પછી પાવળીઓ મોરો હું મહારાજ એમ કહું છું કે તમારા દસેણીમાં પૂછ્યો લે તમારા અહીંયાના ભાઈઓને કે તમારા ઘેર મેરડી માતા પૂજાય છે. તમે આજ તો એમ કહો છો કે આ સિકોતર વળગીએ નહીં, મેરડી માતા વળગીએ. આ મેરડી માતા હવે આ છોકરાના આવડા રસ્તા ફેરવે, આ ઘરમાં કંકાસ મળતો નથી, કજિયો મળતો નથી. એ આ સડી બિહારી હોય છે દાડા હાથમે તો રાવણ હતો. શું કીધું? સતી બિહારી પણ દાડો ના થમ્યો. આપણે સતી બિહારી કે સતી બિહારી તારતો તો મજાથી બેઠો હતો. તમારો દીકરો મજાથી દાડો તમારે શું ના કરતો, પણ હું માતા કહું છું તમે ભલે ના કરતો, પણ એ દાડે દાડા રાવણ તો હતો જ. હતો ને હતો, હું માતા કહું, મહારાજ કહું. પણ હવે સ્વાંત પકડી છે, પણ પેલી મેલડી ઉભી રાખી છે. મેલડી માતા કહું છું કે મેલડી આ મેલડીને વિશ્વા બેઠો કે હવે મારું કોઈ ઠકોણું પડશે એટલે હવે થોડો પીતો બંધ થાય. ભલે અઠવાડિયું થઈ ગયું, પણ મારી ગેરંટી દેવની હતી. તમે તો મારા ઉપર કોઈએ ભરોસો કર્યો નતો. તમે અમારા દેવોને તો તમે ઠોકરો ચડાઈ કૂવામાં પૂર્યો. તમે 100 વાર સુધી આ તમારી પેઢીમાં પાપ જ ભેળું કર્યું. આજ તો તમારા ઘેર 1 કરોડ રૂપિયા તમારા ડોહે આવે તો વારસદાર કોણ? તો તમારા ડોહે દેવ હરી હોય તો વારસદાર કોણ? તો પાપ તો ખરું કે નહીં? આ બધા પૂંછાળી ચોથી થઈ જાય. એ આ પાપનો દિવસ છે અત્યારે પૂનનો કરી મેલ્યો હોય. કુવાના કોઠે પૂન પ્રગટ કરી કર્યો. દોણા નોશા કે નહીં? હા, દોણા નોશા એટલે પૂનનો કરીને દીવો કર્યો. પાપનો હવે દીવો નથી. તે આ દીવાને ખૂબ નમજ્યું. યમરાજભાઈ કે ત્રત દોન કરો મહાદોન. ભાવાળો મારું દેવનું એવું કેવું છે, ઘણું કહેવામાં મજા નથી, પણ આ બાઈને ખબર હોય તો દાગીનો કનો ખોવાઈ ગયો તો હું મહારાજ કહું છું. ભાઈને પૂછું છું દાગીનો કનો ખોવાનો હતો? તમારા દાગીનો કોઈ ખોવાઈ ગયેલો હતો? તમારા
આ હું મહારાજ એમ કહું છું કે દાગીનો કોઈનો ખોવાનો હોય હું મહારાજ કહું છું લ્યા હા, મહારાજ. ભાઈ મિસ્ત્રીઓ દીવા કર્યા છે પણ ભૂવામાં નથી ફરી બાઈ ભૂવાથી બીક લાગે એટલે આ બાઈને કન્ફ્યુઝ થઈ છે નક્કી છે એ આ પંચમાં હવને કહું છું કે હવનું સારું મારો રોગ કરશે તો દાખલો હાલ્યો છે હું મહારાજ ધોડું છું અને તમારું બધાનું ભલું થશે કોના જેવું થશે પછી પાવડીઓ સભાવાળો વીરજી દશરથભાઈ એ દશરથભાઈ એ પાવડીઓ સભાવાળો દશરથભાઈ સારું તો સોના જેવું થઈ જશે પણ હું માતાએ વીરજી દશરથને એમ કીધું તો દશરથ જા એક દાડો તને સપનામાં કહેવાયું હા એ સપનામાં કોઈ દેવ આવ્યું તો નતું આવ્યું હા ઓમ તો સપનો દશરથ તો કોઈ યાદ ન રહેતો અને મારું સપનું આવ્યું એના દશરથ આખી રાત વઢોના ટોળામાં ફર્યો આવું માતા આવી ગયા ભલે ભલે. હે ભગવાન હે રામ દશરથભાઈ વાત સાચી કે હું મરતોની માતા આવી ગયા હાઉ ને મારા શહેરના દાદા લખમણભાઈ પટેલીઓને પૂછો કે ઘેરું તો બતાવ્યું કે ન બતાવ્યું હા કેટલા બોકડીયા લાયા હતા રાતના હા હા પટેલીઓ આ સપનામાં બોકડીયા આયા વઢ્યો આવ્યું હા કાળા કપડા પહેરીને બાઈ આવી બરોબર એ પાવળી છે ભાવાળો આવું હું બરતોલીની માતા આવી છું ઢોકળી બેઠી છું વર હવની રાખો છું તે હવનું ભલું થશે પછી ભાઈ ઓડાવાળા મહેમાનો હું તો માતા મારા તો જ્યાં કાશીના ઘેર એ તો કાશીના શંકરના ગળાના ઘેર જતા રહે રાખવાનું આમ તો હું એક ગરીબ માતા છું હું એક ગરીબ માતા છું કળિયુગ છે એટલે રાતથી તમે ઉજાગરો કરો લખમણ જેટલો પાપ કર્યો હોય પણ તોય મારે ગરીબ થવું પડે આજ માણસ માત્ર ડગલે ડગલે તમે પાપ કરો ચીપટી ચીપટી ફૂલ તો કરતા નહીં તોય મારે માતાને ગરીબ થવું પડે ગિરજી મારા ભગવાન પાસે અર્જ કરવી પડે મારા દીવે નમતું હોય એની રક્ષા કરજે ભગવાન એની મારે માગણી કરવી પડે તમે દીવાને નમો તમે ભગવાનને નમો રોણીવાડા વાળા આયા છીએ તો રોણીવાડા વાળાને કીધામાં કોઈ ખોમી મેલી નહીં એમને તકલીફ શું છે પછી કહું તમે શાંતિ રાખવાના કે તમે પાછા અમારા ભુવાના નહીં હોવા પાવળીઓ સ્વભાવવાળો મેવાડા તમે ઓળખોણ છે કે ઓળખોણ વગરના છો મોમાં ફૈના છે પણ હીરોનો ધંધો કરે છે કે છનો કરે છે અચ્છા કહું વીરજીભાઈ કે પાવળીઓ છે પાવળું કે આજ તો મારો સિંગાપુર ને મલેશિયા આજ મારો એક જૂનામાં જૂનો સેવક આવીને બેઠો એ પાવળીઓ છે પાવળો કોનથી મહેશ એ દાડે 5 ઇંચનું મંદિર હતું હીરો આ તમે સાક્ષીમાં છો કે આ પંચમાં સાક્ષીમાં છો કે સુનિલ તમે જાણો છો બેમજી વાપરજે પાછો કોણમાં કાઢી નો જે મેલ બીજો હોય તો
જગતમાં એક દાડો એનો ટેમ જેવો હતો આજ જગતમાં હું માતા બોલી હતી લ્યા પ્રેમજી આ તમે રખડી પડ્યા વગડામાં પણ મલેશિયા મેલ્યો સિંગાપુર મેલ્યો ખરું બા એ દાડે મારા છોકરાને મલેશિયા સિંગાપુરનું નામ નતું આવડતું આ દેશ કોણ કોનથી છે કોનથી કોણ હશે કોણ નહીં હોય એ દાડે આ જીતુના આ ઓટલા પર બહુ હેડતો એ દાડે મેં માતાએ કીધું તો દસરા કે જગતમાં એક દાડો આકાશમાં હેલિકોપ્ટરમાં ના ફેરવું તો મારું નામ છે નહીં ખરું બા આ જગતમાં ફરત એના બાળ બચ્ચા લખમણ દુનિયામાં ફર જગતમાં તો કદી ડોક્ટર ના બનું તો મારું નામ મરતોલીની માતા નહીં પ્રકાશભાઈ ડીસાવાળા સાંભળો છો કે એક દાડો આ જીતુનો કેવો ટેમ હતો આ જીતુ હા? સાચી વાત છે મારી હવે સાચી વાત શેઠિયા છો બધાએ આ બધા શેઠિયાઓ મસ્કરીઓ કરતા હતા આ તો પંચમાં પ્રકાશજી હું વાત કરું જેને મસ્કરી કરી એ જાણે એનું ઘર જાણે ખરું પાવળીઓ છે પાવળો બા સાચી આજ વાત મોટાઈ કોઈ છે આ જગતમાં ફરી લાવું વગર વિઝાએ વગર ટિકિટે વિદેશમાં ફેરવા વાળી હું માતા આઈ લે. ખરું બા ખરું એ પાવળીઓ છે પાવળો લખમણ એક દાડો તારો ઉપકાર ના મોટામાં ભૂલાય બા. મોટા સરોવરના કોઠે જીતુ બેઠો તો ને હું માતા બોલી જીતુ તું મોટામાં મોટો બગીચો ને એક સરોવરના કિનારે બેઠો હું માતા બોલું છું. સાચી વાત છે આ વગદાન મલેશિયા સિંગાપુરમાં બેઠેલા માણસને બતાવો કે તું આ જગ્યાએ બેઠો બા તું તો આખી દુનિયા જોવે લખમણ માથું દુખણ કલાકમાં ગધો યાદ કરે તો હું ગોળી નહીં ગળવા દેતી ખરું બા એ માતા શું